વેલકમ ટુ વલણ હાઈસ્કૂલ યુટ્યુબ ઓફિશિયલ ચેનલ. આજે આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન વિશે અભ્યાસ કરીએ. સ્ટુડન્ટ્સ, આ પહેલાં પણ મેં તમને પાર્ટ 1 ડિગ્રી ઓફ કમ્પેરિઝન વિશે વાત કરી હતી. આ એનો બીજો ભાગ છે. એની વધારે સમજ ત્યાંથી તમે જો પાર્ટ 1 જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. આ પાર્ટ 2 છે ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો અહીંયા આપણે જોઈએ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં જોઈએ તો ડિગ્રી 3 પ્રકારની છે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રી જ્યારે એક વસ્તુની સરખામણી બીજી એક જ વસ્તુની સાથે થતી હોય તો આપણે એને પોઝિટિવ ડિગ્રી કહીશું. દાખલા તરીકે રાહુલ ઇઝ એઝ ટોલ એઝ મહેશ. રાહુલ મહેશના જેટલો જ ટોલ છે, બરાબર. મહેશ ઇઝ નોટ સો ટોલ એઝ રાહુલ. મહેશ રાહુલના જેટલો ટોલ નથી. એવું દર્શાવવા માટે એક વસ્તુની સરખામણી એક જ વસ્તુની સાથે જ્યારે થતી હોય તો આપણે એને કહીશું પોઝિટિવ ડિગ્રી. તેમાં એસ એસ અથવા સો એસ નો ઉપયોગ કરીશું, બરાબર. એ પ્રમાણે કમ્પેરેટિવ ડિગ્રી એક વસ્તુની સરખામણી એક સમૂહની સાથે થતી હોય તો આપણે એને કમ્પેરેટિવ ડિગ્રી કહીશું. તેમાં ઈઆર ધેન અને એની અધરનો આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે રાહુલ ઇઝ ક્લેવરર ધેન એની અધર બોયઝ ઇન ધ ક્લાસ. ક્લાસના અંદર બીજા વિદ્યાર્થીઓ કરતા વધારે હોશિયાર રાહુલ છે એવું દર્શાવવા માટે તમારે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરી શકો, બરાબર. રાજધાની ઇઝ ફાસ્ટર ધેન એની અધર ટ્રેન્સ ઓફ ઇન્ડિયા. ઘણી બધી ટ્રેન કરતા ફાસ્ટર છે રાજધાની એવું દર્શાવવા માટે આપણે કમ્પેરેટિવનો ઉપયોગ કરશું. અને સુપરલેટિવ ડિગ્રીની અંદર ધ નો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તો માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ ટોલેસ્ટ માઉન્ટેન ઓફ ઇન્ડિયા, બરાબર. સૌથી વધુ ટોલ છે એક વસ્તુની સરખામણી બેસ્ટ જ્યારે સૌથી શ્રેષ્ઠ છે એવું દર્શાવવું હોય કોઈ વસ્તુને તો આપણે સુપરલેટિવ ડિગ્રીનો ઉપયોગ કરીશું. તેમાં ધ અને એસટી અથવા તો ધ મોસ્ટનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા મોરનો ઉપયોગ કરીએ છીએ. તેના વિશેની વધારે સમજ આપણે ફરી પાછા લઈએ. તો ફ્રેન્ડ્સ, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ત્રણ ડિગ્રીના અંદર થોડાક જે વિશેષણ છે, એડજેક્ટિવ છે, એના અંદર થોડા ફેરફાર આપણે કરીશું. એ આપણને યાદ રહેવું જોઈએ કે પોઝિટિવ ડિગ્રીના અંદર જો બિગ હોય તો આપણે કમ્પેરેટિવમાં કરશું બિગર અને સુપરલેટિવમાં થશે બિગેસ્ટ, બરાબર. અહીંયા છે હોટ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવમાં થશે હોટર, સુપરલેટિવમાં થશે હોટેસ્ટ. પોઝિટિવ ડિગ્રીમાં છે થીન, કમ્પેરેટિવમાં થીનનું થશે થીનર અને સુપરલેટિવમાં થીનેસ્ટ. ટોલ, ટોલર, ટોલેસ્ટ. હવે હેપી, જ્યારે એન્ડિંગ વાય થતું હોય હેપી તો વાય કાઢી નાખીએ આપણે ઈઆર લખશું તો થશે હેપી, હેપીયર, હેપીએસ્ટ. heavy, heavier, heaviest. તો સ્ટુડન્ટ્સ, તો આ પ્રમાણે આપણે ચેન્જીસ કરશું. પોઝિટિવ ડિગ્રીના અંદર આ વિશેષણનો ઉપયોગ કરીએ છીએ. કમ્પેરેટિવના અંદર આ પ્રમાણે ઈઆર વાળા વિશેષણનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો બધે ઈઆર મિત્રો તો નથી બનતા, અમુક જગ્યાએ અપવાદ પણ છે, એને હું તમને આગળ ચર્ચા કરીશ. તો અહીંયા જે વિશેષણ છે એડજેક્ટિવ છે એની સાથે આપણે ઈઆર લખશું તો બનશે કમ્પેરેટિવના ફોર્મ બની જશે. અને સુપરલેટિવની અંદર આપણે એસટી નો ઉપયોગ કરીશું. તો અહીંયા સુપરલેટિવ બનશે. તો આ પ્રમાણે આપણે ચેન્જીસ કરીને જુદા જુદા ફોર્મ્સ એટલે પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવના ફોર્મ્સ બનાવીશું. સ્ટુડન્ટ્સ, કેટલાક એડજેક્ટિવ એવા છે કે જેની સાથે આપણે ઈઆર અને એસટી લગાવી શકતા નથી. દાખલા તરીકે ટોલ,
taller, tallest, cool, cooler, coolest. તો અહીંયા છે બ્યુટીફુલ. બ્યુટીફુલનું બ્યુટીફુલર નથી થતું સ્ટુડન્ટ્સ. તો એટલા માટે આપણે બ્યુટીફુલ પોઝિટિવ ડિગ્રીમાં છે, કમ્પેરેટિવમાં કરશું આપણે મોર બ્યુટીફુલ, અને સુપરલેટિવના અંદર આપણે લખશું મોસ્ટ બ્યુટીફુલ. એટલે પહેલા આપણે એને પહેલા મોર લખી દઈશું અને સુપરલેટિવ હશે તો મોસ્ટ બ્યુટીફુલ લખી દઈશું. એ પ્રમાણે હાર્ડ વર્કિંગ પણ હાર્ડ વર્કિંગ સાથે ઈઆર અથવા તો એસ થી લખી શકાતો નથી. એટલા માટે પોઝિટિવ ડિગ્રીના અંદર હાર્ડ વર્કિંગ, કમ્પેરેટિવના અહીંયા પહેલા આપણે લખશું મોર હાર્ડ વર્કિંગ અને સુપરલેટિવમાં મોસ્ટ હાર્ડ વર્કિંગ. ઇન્ડસ્ટ્રીયસ રહેશે મોર ઇન્ડસ્ટ્રીયસ, સુપરલેટિવમાં મોસ્ટ ઇન્ડસ્ટ્રીયસ. પોપ્યુલર થશે મોર પોપ્યુલર અને સુપરલેટિવમાં થશે મોસ્ટ પોપ્યુલર. એવા આવા ઘણા જે વિશેષણ લાંબા છે, એડજેક્ટિવ લાંબા છે, તેની સાથે આપણે કમ્પેરેટિવના અંદર મોર પહેલા લખશું અને સુપરલેટિવમાં મોસ્ટ પહેલા લખી દઈશું. વિદ્યાર્થી મિત્રો, કેટલાક અનિયમિત રૂપો છે. અનિયમિત રૂપોના અંદર તેના પહેલા આપણે નથી એની સાથે ઈઆર પણ નથી લગાડતા અને એની સાથે મોર પણ અથવા તો મોસ્ટ પણ લખી શકતા નથી. એવા કેટલાક અનિયમિત રૂપો છે, વિશેષણ કેટલાક અનિયમિત છે. એના અંદર આપણે જોઈએ તો ગુડ, ગુડનું કમ્પેરેટિવના અંદર ગુડનું ઈઆર ગુડર નથી થતું અથવા તો મોર ગુડ પણ ન થતું. પોઝિટિવના અંદર ગુડ હશે, કમ્પેરેટિવમાં ગુડનું થશે બેટર અને સુપરલેટિવમાં બેસ્ટ. આપણે આ પ્રમાણે યાદ રાખશું ગુડ, બેટર, બેસ્ટ. એ પ્રમાણે બેડ, વર્સ, વર્સ્ટ, લિટલ, લેસ, લીસ્ટ. આની સાથે મોર અથવા તો ઈઆર લખી શકાતો નથી. આની પહેલા મોસ્ટ લખી શકાતો નથી. મેની, મોર, મોસ્ટ. તો સ્ટુડન્ટ્સ, આ પ્રમાણે જો આપણે યાદ રાખશું તો ઇઝીલી આપણે ડિગ્રીઝ ઓફ કમ્પેરેટિવ અથવા તો ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રીઝ ઇઝીલી આપણે કરી શકશું. સ્ટુડન્ટ્સ, હવે આપણે પોઝિટિવ ડિગ્રીના અંદર વેરી ફ્યુના ઉપયોગો વિશે માહિતી લઈએ. તો વેરી ફ્યુ એટલે એના કરતા થોડા, બરાબર છે. વેરી ફ્યુ સિટીઝ, બરાબર છે. તો અહમદાબાદ જેવી બીજી પણ ઘણી સિટીઝ છે એવું દર્શાવવા માટે વેરી ફ્યુનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. દાખલા તરીકે વેરી ફ્યુ સ્ટ્રક્ચર જોઈએ, વેરી ફ્યુ પ્લસ સબ્જેક્ટ અથવા વર્બ પ્લસ સોએસ અને ફરી એડજેક્ટિવ લખશું અહીંયા એસ પ્લસ સબ્જેક્ટ વર્બ અથવા વર્બ, બરાબર. સેન્ટેન્સ જોઈએ, વેરી ફ્યુ સિટીઝ આર એઝ બિગ એઝ અહેમદાબાદ. એમ ઘણી ઓછી સિટીઝ એવી છે જે અહેમદાબાદ જેટલી બિગ છે. અહીંયા આપણે સો એઝ અથવા એઝ નો ઉપયોગ કરીશું, બરાબર. વેરી ફ્યુ પ્લેયર્સ, અહીંયા આપણે બહુવચન લખવું પડશે. વેરી ફ્યુ પ્લેયર્સ, very few players are so great as Sachin. બીજા પણ ગ્રેટ છે પ્લેયર્સ, પણ એમાંના એક કોણ છે? સચિન છે. એવું દર્શાવવા માટે very few નો ઉપયોગ કરશું. એ જ પ્રમાણે very few trains are as fast as રાજધાની. રાજધાની જેવી અન્ય ટ્રેન પણ છે, પણ રાજધાની તેમાંની એક ટ્રેન છે. સમૂહમાંથી જ્યારે એક વસ્તુ હોય, બરાબર, એના જેવા બીજા ઘણા પણ હોય એવું દર્શાવવા માટે વેરી ફ્યુનો ઉપયોગ કરીએ છીએ. વેરી ફ્યુ પોએટ્સ આર એઝ ફેમસ એઝ કલાપી. કલાપી ઘણા ખૂબ ઓછા પોએટ્સ એવા છે કે જે કલાપીના જેટલા ફેમસ છે. કલાપી તેમાંના એક છે એવું દર્શાવવા માટે વેરી ફ્યુનો ઉપયોગ થાય છે. Very few monuments, આપણે બહુવચન લખવું જરૂરી છે અહીંયા. Very few monuments are as beautiful as Taj Mahal. તાજ મહલના જેવા બીજા અન્ય પણ બ્યુટીફુલ છે,
પણ તાજમહાલ એમાંનો એક છે એવું દર્શાવવા માટે, એવા મોન્યુમેન્ટ્સને દર્શાવવા માટે વેરી ફ્યુ નો ઉપયોગ થશે. એ પોઝિટિવ ડિગ્રીના અંદર ઉપયોગ થશે. અહીંયા આપણે બ્યુટીફુલ છે, ફેમસ છે, બધા જે પોઝિટિવના એડજેક્ટિવના રૂપો આપણે લઈશું. તો સ્ટુડન્ટ્સ અહીંયા બે તમારે વાક્યો બનાવવાના છે. વેરી ફ્યુ પીપલ આર ડેશ રીચ મુકેશ અંબાણી. બરાબર, આને તમારે કમ્પ્લીટ કરવાનું છે. 7th સેન્ટેન્સ છે વેરી ફ્યુ રિવર્સ આર ડેશ લોંગ નર્મદા. જે બ્રેકેટમાં આપ્યા છે એ સેન્ટેન્સનો ઉપયોગ કરવાનો છે. એરા ક્લુ અથવા તો એરા વાક્ય શબ્દોનો ઉપયોગ કરીને વાક્યોને તમારે પૂરા કરવાના છે. કમ્પેરેટિવ ડિગ્રીના અંદર રાજધાની એ આપણે જોઈએ તો રાજધાની ઇઝ ફાસ્ટર ધેન મેની અધર ટ્રેન્સ. બીજી ઘણી બધી ટ્રેન છે જે રાજધાની જેવી જ ફાસ્ટર છે, પણ રાજધાની તેમાંની એક છે એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ કરશું. કમ્પેરેટિવ ડિગ્રીના અંદર સ્ટ્રક્ચર મેં આગળના તમને વિડિયોમાં સમજાવેલો છે, ફરીથી આપણે જોઈ લઈએ. ડેશ er then પછી most other અથવા many other, અને અહીંયા ત્યાર પછી અન્ય શબ્દો લખવાના રહેશે. તો રાજધાની is faster than, આ અગાઉ સ્ટુડન્ટ્સ આપણે એની અધર નો ઉપયોગ કરતા હતા. જ્યારે એની અધર નો ઉપયોગ કર્યો તો અહીંયા બહુવચન નથી આવતું. અહીંયા જ્યારે આપણે many અથવા most બે લખી શકીએ, many અથવા most other. તો many other, most other trains. જ્યારે આપણે many other અથવા તો most other લખીએ ત્યારે આપણે બહુવચન લખવાનું રહેશે. અહીંયા ભૂલ ના થાય તો તમે ધ્યાન આપજો. તો રાજધાની is faster than many other trains. રાજધાની જેવી ઘણી બધી ટ્રેન ફાસ્ટર છે તેમાંની એક ટ્રેન રાજધાની છે એવું દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. લતા is more popular than many other singers. મેં તમને કહ્યું અહીંયા બહુવચનનો ઉપયોગ કરીએ છીએ આપણે. તો લતા is more popular. લતાના જેવી ઘણી બધી સિંગર છે જે પોપ્યુલર છે, પણ લતા તેમાંના એક છે એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. અહીંયા ત્રીજું વાક્ય છે India is bigger than many other countries. big નું થયો bigger, અને અહીંયા many other, અને અહીંયા બહુવચન આવે છે countries. બરાબર, તો ઘણી બધી કન્ટ્રી જેવી છે જે ઇન્ડિયાના જેટલી જ big છે, પણ ઇન્ડિયા એમાંની એક કન્ટ્રી છે એવું દર્શાવવા માટે કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થયો છે. તો સ્ટુડન્ટ્સ બાકીના ત્રણ જે સેન્ટેન્સ અહીંયા આપ્યા છે એક્સરસાઇઝના એ તમારે જાતે કમ્પ્લીટ કરવાના રહેશે. તો મુનાફ ઇઝ ફાસ્ટર ધેન તમારે કમ્પ્લીટ કરવાનું છે મેની અધર નો ઉપયોગ કરીને. ઇંગ્લિશ ઇઝ ઇઝીયર ધેન મેની અધર નો ઉપયોગ કરવાનો છે અને વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. એવરેસ્ટ ઇઝ ટોલર ધેન મેની અધર નો ઉપયોગ કરવાનો છે, અને જે અહીંયા આપ્યા છે કૌંસમાં શબ્દોનો ઉપયોગ કરીને વાક્યને કમ્પ્લીટ કરો. આશા રાખું છું કે તમને આવડી પણ જશે. સ્ટુડન્ટ્સ સુપરલેટિવ ડિગ્રીના વિશે મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું. સુપરલેટિવના અંદર જ્યારે આપણે વન ઓફ ધ નો ઉપયોગ કરીએ છીએ એટલે કે બેસ્ટ માના એક, બેસ્ટ માના એક. બરાબર, horse is one of the fastest animals. ઘણા બધા એનિમલ્સ એવા છે જે ફાસ્ટેસ્ટ છે, પણ એમાંનું એક એનિમલ છે હોર્સ. એના માટે આપણે ઉપયોગ કર્યો છે વન ઓફ ધ. જ્યારે વન ઓફ ધ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે સ્ટુડન્ટ્સ અહીંયા આપણે સુપરલેટિવ એટલે યસ નો ઉપયોગ કરશું, અને અહીંયા બહુવચન થઈ જશે. જે આપેલું છે નામ તેનું બહુવચન થશે. આફ્રિકા ઇઝ વન ઓફ ધ, હોર્સનું થયું હોટેસ્ટ, અને કન્ટ્રીઝ નું થયો કન્ટ્રીઝ. બરાબર, રોઝ ઇઝ વન ઓફ ધ મોસ્ટ બ્યુટીફુલ. બ્યુટીફુલ ની સાથે es નથી લખી શકાતું, એટલા માટે સ્ટુડન્ટ્સ થશે અહીંયા મોસ્ટ બ્યુટીફુલ થશે, અને ફ્લાવર નું થશે ફ્લાવર્સ. તો બહુવચન લખવાનું નહીં ભૂલ્યા મિત્રો. તો આ પ્રમાણે જ્યારે બેસ્ટ ઘણા બધા બેસ્ટ છે એમાંનો એક બેસ્ટ બતાવવું હોય તો આપણે વન ઓફ ધ નો ઉપયોગ કરીએ છીએ, સુપરલેટિવ ના ઉપયોગ કરીએ છીએ.
કે ભાઈ એના બેસ્ટ આખા સમૂહના અંદર બેસ્ટ છે એવું દર્શાવવા માટે સુપરલેટિવનો ઉપયોગ થાય છે. પણ અહીંયા સમૂહમાંના એક બેસ્ટ છે એવું દર્શાવવા માટે વન ઓફ ધ નો ઉપયોગ કરીએ છીએ. સુપરલેટિવ ડિગ્રી વિશે મેં આગળના વિડિયોના અંદર તમને વિસ્તૃત સમજાવેલો છે. તો તમને ના ખ્યાલ આવે તો તમે કોમેન્ટ બોક્સના અંદર પૂછી શકો છો અથવા તો આગળના વિડિયો જોશો તો તમને વધારે સમજમાં આવી જશે. અને એક નાનકડી એક્સરસાઇઝ આપેલી છે એ તમે જોઈ લો. તો ધોની ઇઝ વન ઓફ ધ વાક્યને તમારે કમ્પ્લીટ કરવાનું છે. લાફ્ટર ઇઝ વન ઓફ ધ વાક્યને પણ આ રીતે એક્ઝામના અંદર આ પ્રમાણે પૂછાય છે સ્ટુડન્ટ્સ. એટલા માટે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી મેં તમને એક્સરસાઇઝ આપેલી છે, તમારે તમારી રીતે કમ્પ્લીટ કરવાની છે. એફિલ ટાવર ઇઝ વન ઓફ ધ, આ પ્રમાણે તમારે એક્સરસાઇઝને કમ્પ્લીટ કરવાની છે. ઇંગ્લિશ ઇઝ વન ઓફ ધ એશિયન લેંગ્વેજ. અહીંયા જે ક્લુ વર્ડ્સ આપેલા છે બ્રેકેટની અંદર જે શબ્દો આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યને પૂર્ણ કરવાનું છે. ના સમજાય તો મને પૂછી શકો છો અથવા તો ફરીથી હું તમને વધારે સમજ આપીશ. તો તમે આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે.